ઈસુ હારી વિશ્વાસઘાત। દર વર્ષે યહૂદી પાસ્કા પર્વ ઉજવતેને દેવે કેવી રીતે ઘણી સદીઓ પહેલા તીણે પૂર્વજોએ મિસર દેશને ગુલામીમાંથી છોડાવીને ત્યાં વિશે પર્વ હોતનો। ઈસુએ સાર્વજનિક રૂપે જ્યાં પોતાને પહેલો પ્રચાર ને શિક્ષણને શરૂઆત કદની ત્યાણે લગભગ 3 વર્ષ પૂઠી ઈસુએ પોતાને શિષ્યોએ કહ્યું તો યરુશલેમ શહેરમાં તીણ હારી ઓ પર ઉજવણે માગતો હશે ને ત્યાણે મારી નાખવામાં આવી। ઈસુને એક શિષ્યને નામ યહૂદા હોતનો। શિષ્યોએ પયાહાણે થયેલીને જવાબદારી યહૂદાણે હોતની, પણ ત્યાણે પયાહે હારી પ્રેમ હોતનો તો હંમેશા થેલીમાંથી પયાહાણે ચોરી કરતોનો। ઈસુ ને ત્યાણે શિષ્યો યરુશલેમ શહેરમાં પહોંચ્યા પૂઠી યહૂદા યહૂદી યાજક પાસે ગો ને પયાહાણે બદલે ઈસુને તીણાઈ હાથે હરાવવાનો પ્રસ્તાવ મૂક્યો। તો જાણતોનો કા યહૂદી યાજકો ઈસુને મસીહ તરીકે માનતાના કાંઈની ને તે ઈસુને મારવાની યુક્તિ કરી રહ્યા હા। યહૂદી યાજકો જે મહાયાજકો દ્વારા દોરાતના તેણા ઈસુને થરને હારું યહૂદાણે 30 ચાંદીના સિક્કા આપ્યા। પ્રબોધકોએ જે પ્રબોધ કદનો તેહ જ બન્યો। યહૂદા રાજી હોઈ ગો, પયાને દા ને નાહી ગો ને ઈસુને થરાવણે તક હેદણે લાગો। યરુશાલેમમાં ઈસુએ પોતાના શિષ્યો હારી પાસ્કા પર્વ ઉજવ્યો। રોટલીને દી ને તોડીને તીણાઈ કહ્યું ઈયામાંથી ખાયા, ઈ મારે શરીર હા જે તુમારે માટે આપવામાં આવો હા, મારી યાદમાં ઈ કરતા રજા। એ રીતે ઈસુએ કહ્યું ત્યાણે શરીર તેણે માટે બલિદાન કરવામાં આવી। પૂઠી ઈસુએ ગલાસમાં દ્રાક્ષારસ નેદો ને કહ્યું ઈયામાંથી પીયા, ઈ નવા કરણને મારે નુઈ હા જે પાપોની માફી માટે વેવડાવવામાં આવી તે મારે યાદમાં કર્યા કરા। ત્યાં ઈસુએ પોતાના શિષ્યોએ કહ્યું તું મારે માંથી કોઈક માને થરાવી। શિષ્યો નવાઈ પામી ગયા ને પૂછણે લાગ્યા તો કીધો હા। જો એવો કામ કરી ઈસુએ કહ્યું માય જીયાણે ઓ રોટલીનો ટુકડો આપતો હામ તો જ મારે વિશ્વાસઘાત કરી। પૂઠી તીએ રોટલીને ટુકડો યહૂદાને આપજો। રોટલીને દા પૂઠી શેતાન યહૂદામાં પેઠો। યહૂદા ત્યાંથી નાહી ગો કા તો ઈસુને થરાવણે યહૂદી યાજકોએ મદદ કરે। ઓ તે રાતણે સમય હોતનો। ખાવણો ખાધા પૂઠી ઈસુ ને ત્યાણે શિષ્યો જૈતુન ડોગરા પર ગયા। ઈસુએ કહ્યું આજે રાત્રિના તમે બધા માને છોડી દેહા। એવો નખીનાણો હશે હાય પાડકણે મારી ને ખેટે વિખરાઈ જાય। પિત્તરે જવાબ આપ્યો તુને બધા છોડી દે પણ હાય તુને કોઈ દીહી ની છોડો। ત્યાં ઈસુએ પિત્તરને કહ્યું શેતાન તોરે કબજો નેણે ઈચ્છિતું હા, પણ પિત્તર મેં તોરે માટે પ્રાર્થના કરી કા તોરે વિશ્વાસ ખૂટે નહીં। તો બી આજે કુકડાને બોન્યા પહેલા તું મને ઓળખી તો કાંઈ નહીં, એવી રીતે 3 વાર તું મારે નકાર કરે। પિત્તરે ઈસુને કહ્યું જો મારે મરવા પડે તો બી માય તોરે નકાર નહીં કરો। બધા શિષ્યોએ એ જ વાત કરી। પૂઠી ઈસુએ પોતાને શિષ્યો હારી ગેતસેમા નામણે એક જાગે ગો। ઈસુએ પોતાને શિષ્યોએ કહ્યું પ્રાર્થના કરા તમે શેતાનને પરીક્ષણમાં નહીં પડાત। તિયા પૂઠી ઈસુ પ્રાર્થના કરને નાહી ગો। ઈસુએ 3 વાર પ્રાર્થના કરી ઓ મારે બહા જો શક્ય હોય તો ઓ દુઃખને પ્યાલો માને પીવડાવતો નખે, પણ લોકોએ પાપોને માફી માટે બીજો કોઈ માર્ગ નહીં હોય ત્યાં પૂઠી તોરે ઈચ્છા પ્રમાણે હોવા દે। ઈસુ ઘણો દુઃખમાં હોતનો ને ત્યાણે પરસેવો નોયના ટીપા જેવો પડતોનો। દેવે ત્યાણે શક્તિ આપણે એક દૂતને મૂકીન્યો। દર વખતે પ્રાર્થના કરીને ઉઠ્ઠા પૂઠી તો પોતાની શિષ્યો પાસે આવો ત્યાં તે હુવતાના। જ્યાં તો ત્રીજી વખત આવો ત્યાં તીએ કહ્યું ઉઠા માને થરવાવાલા આવી પહોંચ્યા હા। યહૂદા પોતાને હારી યહૂદી યાજકો સિપાહીઓ ને એક મોટા ટોલાણે નઈને આવી પહોંચ્યો। તીણે પાસે તલવાર ને દંડા હોતના। યહૂદા ઈસુને પાસે આવો ને કહ્યું સલામ ગુરુજી ને તીએ ચુંબન કદો। યહૂદી યાજકો માટે તે એક નિશાની હોતની તે કીડાણે થરાત। તિયા ઈસુએ કહ્યું તું મને ચુંબન કરીને થરાવણે માગતું હા। જ્યાં સિપાહીઓએ ઈસુને થયરો પિત્તરે પોતાણે તલવાર કાઢીને મહાયાજકના એક નોકરને કાન કાપી નાખશું। ઈસુએ કહ્યું પોતાણે તલવાર દૂર કર,
મારે રક્ષા માટે બહાણે વિનંતી કરીને દૂતોએ ફોજ મંગાવી આપતો આમ, પણ મારે બહાણે આજ્ઞા માનવી જોઈએ. ઉઠી ઈસુએ ત્યાં માણસને કાન હારો કદો જ્યાં ઈસુ બંદી બન્યો ત્યાં બધા શિષ્યો ત્યાં છોડીને નાહી છૂટા.